હાલો મિત્રો, સ્વાગત છે તમારું ભારતીસ કિચન ગુજરાતીમાં। તો આજે આપણે બનાવીશું રેસ્ટોરન્ટ સ્ટાઇલ પાસ્તાની રેસીપી। આ પાસ્તા ખાવામાં એટલા ટેસ્ટી બનશે કે જો તમે એકવાર આ રીતે બનાવશો તો બહારના ખાવાનું તો ભૂલી જ જશો। વળી આ પાસ્તા ફક્ત 8 થી 10 મિનિટમાં જ બનીને તૈયાર થઈ જશે। જો તમને મારી રેસીપી પસંદ આવે તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો ચાલો આ એકદમ ટેસ્ટી એવા પાસ્તા બનાવવાનું શરૂ કરીએ। તો પાસ્તા બનાવવા માટે મેં એક તપેલીમાં 3 કપ જેટલું પાણી ગરમ કરવા માટે રાખી દીધું છે। તો પાણી ગરમ થઈ ગયું છે તો હવે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને 2 મોટી ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું। આ રીતે થોડું તેલ ઉમેરવાથી આપણા પાસ્તા એકબીજા સાથે ચીપકશે નહીં અને તે એકદમ છૂટા છૂટા બનીને તૈયાર થશે। હવે આપણે તેની અંદર 250 ગ્રામ જેટલા પાસ્તા ઉમેરી દઈશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું અને ગેસની મીડિયમ ટુ હાઈ સાઈડ ફ્લેમ રાખી લગભગ 3 મિનિટ જેટલું બાફી લઈશું। પાસ્તાને બફાતા ફક્ત 3 મિનિટ જેટલો સમય લાગે છે। આપણે પાસ્તાને બહુ વધારે પડતા કૂક નથી કરવાના, નહીંતર તે એકબીજા સાથે ચીપકી જશે અને આપણા પાસ્તા બરાબર નહીં બને, તો એ વાતનું ખાસ ધ્યાન રાખવું। તો લગભગ 3 મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો હવે આપણે પાસ્તાને આ રીતે એકવાર મિક્સ કરી લઈશું અને પાસ્તાને આપણે જોઈ લઈશું। તો આ રીતે આપણે ચાકુની મદદથી કટ કરીએ તો આપણા પાસ્તા એકદમ ઇઝીલી કટ થઈ જાય છે, મીન્સ કે આપણા પાસ્તા એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે। તો હવે આપણે આ પાસ્તાને એક કાણાવાળા વાસણમાં કાઢી લઈશું જેથી વધારાનું બધું જ ગરમ પાણી નીતરી જાય। તો હવે આપણે તેની ઉપર 1 ગ્લાસ જેટલું આ રીતે ઠંડુ પાણી ઉમેરી દઈશું જેથી આપણા પાસ્તામાંથી બધું જ ગરમ પાણી નીકળી જાય અને આપણા પાસ્તા એકદમ છૂટા છૂટા થઈ જાય। તો હવે આપણે તેની અંદર 2 મોટી ચમચી જેટલું આ રીતે તેલ ઉમેરી દઈશું અને બધું જ એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। આ રીતે પાસ્તામાં થોડું તેલ ઉમેરવાથી આપણા પાસ્તા એકદમ છૂટા છૂટા બનીને તૈયાર થશે। તો આ રીતે થોડું તેલ ઉમેરી પાસ્તાને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈએ। તો 1 મિનિટમાં જ આપણા પાસ્તા તેલ સાથે એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયા છે। તો હવે આપણે પાસ્તા બનાવવાનું શરૂ કરીએ। તો મેં અહીં એક પેનમાં 3 મોટી ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે રાખી દીધું છે। તેલ થોડું ગરમ થઈ જાય ત્યારબાદ આપણે તેની અંદર 2 મીડિયમ સાઇઝની ડુંગળીને આ રીતે ઝીણી ઝીણી કટ કરીને ઉમેરી દઈશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। આપણે ડુંગળીને બહુ વધારે પડતી કૂક નથી કરવાની, પરંતુ તે થોડી હલકી ગુલાબી રંગની થઈ જાય ત્યાં સુધી જ કૂક કરવાની છે। તો આ જ રીતે કન્ટિન્યુ ચલાવતા જઈ ગેસની મીડિયમ ટુ હાઈ સાઈડ ફ્લેમ રાખી લગભગ 1 થી 1.5 મિનિટ સુધી ડુંગળીને કૂક કરી લઈશું। તો તમે જોઈ શકો છો ડુંગળી હલકી ગુલાબી રંગની થઈ ગઈ છે। તો તેની અંદર 2 મોટી ચમચી જેટલી લસણની કળીને આ રીતે ઝીણી કટ કરીને ઉમેરી દઈશું। સાથે આપણે તેની અંદર 1 મોટી ચમચી જેટલી આદુની પેસ્ટ ઉમેરી દઈશું અને બધું જ એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું અને આદુ લસણને લગભગ 1 થી 1.5 મિનિટ સુધી સાતળી લઈશું। આપણે આદુ લસણને બહુ વધારે પડતું કૂક નથી કરવાનું, પરંતુ તેમાંથી થોડી કચાશ દૂર થાય એટલું જ સાતળવાનું છે, એટલે તેનું એકદમ સરસ ફ્લેવર આપણા પાસ્તામાં આવી જશે। તો 1 થી 1.5 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણો આદુ લસણ એકદમ સરસ રીતે સતળાઈ ગયા છે। તો હવે આપણે તેની અંદર 2 મીડિયમ સાઇઝના ટમેટાને મેં આ રીતે ઝીણા ઝીણા ચોપ કરીને ઉમેરી દીધા છે। તો બધું જ એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। આ રીતે બધું જ એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેને ઢાંકીને કૂક કરી લઈશું। આ રીતે જો આપણે ઢાંકણ ઢાંકીને કૂક કરીશું તો આપણા ટમેટા ફક્ત 1 થી 2 જ મિનિટમાં એકદમ સોફ્ટ થઈ જશે। તો ટમેટાને કૂક થતાં લગભગ 1 થી 1.5 મિનિટ જેટલો સમય થઈ ગયો છે। તો હવે આપણે ઢાંકણ ખોલી લઈશું। તો તમે જોઈ શકો છો આપણા ટમેટા એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે। તો આ રીતે આપણે તવીથાની મદદથી થોડા મેશ કરી લઈશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। તો હવે આપણે તેની અંદર મેં અહીં એક મીડિયમ સાઇઝના કેપ્સિકમને આ રીતે ઝીણું ઝીણું ચોપ કરીને ઉમેરી દીધું। સાથે આપણે તેની અંદર 3 મોટી ચમચી જેટલું ગાજરને આ રીતે ઝીણું ઝીણું ચોપ કરીને ઉમેરી દઈશું। સાથે 2 ચમચી જેટલા લાલ મરચાંના ટુકડા ઉમેરી દઈશું અને બધું જ એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું અને ગેસની મીડિયમ ટુ હાઈ સાઈડ ફ્લેમ રાખી લગભગ 1 થી 2 મિનિટ સુધી આ રીતે કન્ટિન્યુ ચલાવતા જઈ આપણે
કેપ્સિકમ અને ગાજરને એકદમ સરસ રીતે સાતળી લઈશું. આપણે કેપ્સિકમ અને ગાજરને બહુ વધારે પડતા નથી સાતળવાના, પરંતુ તે થોડા ક્રન્ચી રહે એ રીતે સાતળી લઈશું, જેથી તે ખાવામાં એકદમ ટેસ્ટી એવા લાગે. તો 1 થી 1.5 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને કેપ્સિકમ અને ગાજર ક્રન્ચી રહે એ રીતે સતળાઈ ગયા છે. તો હવે આપણે તેની અંદર અડધી ચમચી જેટલી હળદર અને 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું ઉમેરી બધું જ એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું અને અડધી મિનિટ સુધી આ રીતે સાતળી લઈશું. ત્યારબાદ આપણે તેની અંદર સોસ ઉમેરી દઈશું, જેમાં 1 મોટી ચમચી જેટલો રેડ ચીલી સોસ ઉમેરી દઈશું અને 1 મોટી ચમચી જેટલો ટમેટો કેચઅપ ઉમેરી દઈશું. સાથે 1 ચમચી જેટલો સોયા સોસ ઉમેરી દઈશું અને બધા સોસ આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી ગેસની મીડિયમ ટુ લો ફ્લેમ રાખી લગભગ 1 મિનિટ સુધી આ રીતે કન્ટિન્યુ ચલાવતા જઈ આપણે સાતળી લઈશું. તો 1 થી 1.5 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણા સોસ પણ એકદમ સરસ રીતે સતળાઈ ગયા છે. તો હવે આપણે તેની અંદર બોઇલ કરેલા પાસ્તા ઉમેરી દઈશું અને પાસ્તાને મસાલા સાથે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. તો લગભગ 1 થી 2 જ મિનિટમાં આપણા પાસ્તા મસાલા સાથે એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયા છે. તો હવે આપણે તેને ઢાંકણ ઢાંકીને ગેસની મીડિયમ ટુ લો ફ્લેમ રાખી લગભગ 2 થી 3 મિનિટ સુધી કૂક કરી લઈશું, જેથી આપણા બધા જ મસાલાનો ટેસ્ટ આપણા પાસ્તામાં આવી જાય અને આપણા પાસ્તા ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવા બનીને તૈયાર થાય. તો 1 થી 2 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણા પાસ્તા પણ એકદમ સરસ રીતે મસાલાથી કોટ થઈ ગયા છે અને તે એકદમ સરસ રીતે કૂક પણ થઈ ગયા છે. તો હવે આપણે તેની અંદર થોડા ઝીણા કાપેલા ધાણા ઉમેરી દઈશું અને 1 ચમચી જેટલા ચીલી ફ્લેક્સ ઉમેરી દઈશું. તમે અહીં ઓરેગાનો કે ઇટાલિયન હર્બ્સ પણ ઉમેરી શકો છો. તો હવે આપણે બધું જ એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. તો આપણે પાસ્તા બનાવતી વખતે આ રીતે બધા જ મસાલા થોડા ચડિયાતા જ ઉમેરવા, જેથી આપણા પાસ્તા મસાલાથી એકદમ સરસ રીતે કોટ થઈ જાય અને તેનો ટેસ્ટ ખાવામાં ખૂબ જ સરસ આવે. તો ગરમા ગરમ પાસ્તાને સર્વિંગ પ્લેટમાં કાઢી આ રીતે ઉપરથી થોડા ઝીણા કાપેલા ધાણા ઉમેરી ગરમા ગરમ પાસ્તાને સર્વ કરીશું. તો નાના બાળકોથી લઈ મોટા બધાને ખૂબ જ ભાવે તેવા એકદમ ટેસ્ટી એવા પાસ્તા બનીને તૈયાર થઈ ગયા છે. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસીપીઓ જોવા માટે બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરજો, જેથી મારી નવી આવનારી રેસીપીઓના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે.